ભારત સરકારે બાંગ્લાદેશથી આયાત થતી કેટલીક કાપડ સામગ્રીઓ અને સંબંધિત ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવ્યો છે। આ નીતિગત નિર્ણય સુરત સહિત સમગ્ર દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવવામાં મદદરૂપ બનશે। ખાસ કરીને સુરતના કાપડ વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ નિર્ણય નવી આશા લઈને આવ્યો છે, કારણ કે બાંગ્લાદેશથી આયાત થતું કાપડ ભારતમાં સ્થાનિક ઉદ્યોગ માટે મોટી સ્પર્ધા ઊભી કરતું હતું। ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાંતો અનુસાર ભારત દ્વારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધથી સુરતના માર્કેટમાં રોજના અંદાજે 5 થી 6 કરોડ રૂપિયાનો વધારાનો વેપાર થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં સુરતના બજાર પર વિયેતનામ, ચીન, જાપાન અને ખાસ કરીને બાંગ્લાદેશમાંથી આયાત થતું તૈયાર કાપડ ભારે અસર છોડી રહ્યું હતું। આંકડાઓ પર નજર કરીએ તો દર મહિને બાંગ્લાદેશમાંથી લગભગ ₹150 કરોડનું તૈયાર કાપડ ભારતમાં ઘૂસતું હતું। મોટાભાગનું કાપડ દરિયા માર્ગે અથવા બાય રોડ દ્વારા ભારતમાં આવતું હતું અને અહીંના બજારમાં વેચાતું હતું। તેને કારણે સ્થાનિક કાપડ ઉદ્યોગ પર મોંઘવારી, કોમ્પિટિશન અને વેચાણ પર નકારાત્મક અસર પડી રહી હતી। ઉલ્લેખનીય છે કે સુરતમાંથી ઘણીવાર કાચું કાપડ બાંગ્લાદેશ મોકલવામાં આવતું હતું, જ્યાં તેનું ગાર્મેન્ટમાં રૂપાંતર કરીને તે પાછું ભારતમાં જ વેચાતું હતું। આ પ્રક્રિયા મેક ઇન ઇન્ડિયાની ભાવનાને પણ અસર કરતી હતી। હવે આ પ્રતિબંધને કારણે મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ મોટો વેગ મળશે। સ્થાનિક ઉત્પાદકો પોતે ડિઝાઇનિંગથી લઈને ગાર્મેન્ટ તૈયાર કરવાનો કારોબાર મજબૂતીથી કરી શકશે। સુરત સહિત દેશભરના અનેક ટેક્સટાઇલ ઉદ્યોગકારો હવે નવા ઉત્સાહ સાથે કામ શરૂ કરવા તત્પર થઈ ગયા છે। ગાર્મેન્ટ ઉદ્યોગ પણ સક્રિય રીતે આગળ વધશે અને સ્થાનિક કાપડના ઉપયોગમાં વધારો થશે। સુરત, જે દેશનું સૌથી મોટું કાપડ હબ માનવામાં આવે છે, ત્યાંના વેપારીઓ માટે આ નિર્ણય નવો જીવદાન પુરવાર થઈ શકે છે। સુરતના એક આગવા કાપડ ઉદ્યોગકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી હવે અમે વિદેશી સ્પર્ધા વિના ભારતભરના બજારોમાં અમારા ઉત્પાદનો પહોંચાડીશું। સ્થાનિક નોકરીઓમાં પણ વધારો થવાની સંભાવના છે। ખાસ કરીને જે રીતે બાંગ્લાદેશ ઉપર જે બેન મૂકવામાં આવ્યો છે કપડા ઉપર, ફેબ્રિક્સ ને ગાર્મેન્ટ ઉપર, હું એવું માનું છું કે ઐતિહાસિક કદમ સરકારે ઉઠાવ્યું છે ને એનો બેનિફિટ સમગ્ર સુરત નહીં પણ સમગ્ર દેશને મળવાનો છે। કારણ કે બાંગ્લાદેશ, વિયેતનામ, ચાઇના, ઇન્ડોનેશિયા, જ્યાંથી તે વાયા મીડિયા ચાઇના એનો પગપેચરો કરી અને ભારતમાં જે કપડું ડમ્પ કરતું હતું, આ બધી જ વસ્તુ બંધ થઈ જશે। કારણ કે ખાસ કરીને બાંગ્લાદેશની વાત કરવા જઈએ તો ભૂમિ થી જે કપડું બાય રોડ આવતું હતું, એ બાય રોડ આવતું કપડું બંધ થઈ જશે। બાય રોડ આવતું ગાર્મેન્ટ બંધ થઈ જશે। આને લઈને હું એવું માનું છું કે પર ડેની કમસે કમ મિનિમમ વાત કરવા જઈએ તો 5 થી 6 કરોડ રૂપિયાનું બેનિફિટ ઓનલી ફોર સુરતને થાય। તો આપણે એવું મહિનાનું ગણવા જઈએ તો 180 કરોડ જેવું થાય। 5 તેરીને 15 150 થી 180 કરોડ જેવું થાય। તો વર્ષે દાડે 2000 કરોડનો વેપાર જે સુરતને કનેક્શનમાં રાખીને, ઇન્ડિયાને કનેક્શનમાં રાખીને જે થઈ રહ્યો હતો, એને સીધી અસર પડવાની છે। અને જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું હતું આત્મનિર્ભર અને મેકિંગ ઇન્ડિયાનો જે નારો છે, આના ઉપરથી એ સક્સેસફુલી જશે। આનાથી ઇન્ડિયાને વધારે બેનિફિટ થશે, સુરતને બરાબર બેનિફિટ થવાનો છે। કારણ કે જે ચાઇનાને સીધી ટક્કર આપતું કોઈ સિટી હોય કપડામાં, ફેબ્રિક્સમાં, આજે 6 કરોડ થી 7 કરોડ મીટર કપડું બનતું હોય તો આપણે સીધા ચાઇનાને ટક્કર મારીએ છીએ અને બીટ કરીએ છીએ। ત્યારે આ મજબૂતાઈ સુરતને અને ગુજરાતને અને સમગ્ર દેશને મળવાની છે। આ વડાપ્રધાનના જે પગલું છે એ ઐતિહાસિક પગલું છે ને આ વિવિંગ ઇન્ડસ્ટ્રી એમને આવકારે છે અને એ પગલાને હું એવું માનું છું આ સાર્થક પગલું આ દેશ માટે અને ફેબ્રિક્સ ઇન્ડસ્ટ્રી માટે રહેશે। આ નિયામક પગલાથી દેશના કાપડ ઉદ્યોગને નવો શ્વાસ મળ્યો છે। એક તરફ જ્યાં સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે, બીજી તરફ રોજગારમાં પણ વધારો થશે। સુરત માટે આ માત્ર નીતિગત નિર્ણય નહીં પરંતુ ઉદ્યોગના નવા યુગની શરૂઆત છે।